નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, ઇન્સ્પાયર ગુજરાતમાં આપ સૌ દોસ્તોનું હું ધવલ મારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, તમે એક ખબર ઈરાનના જે સુપ્રીમ કમાન્ડર એટલે કે ખમેની, આયતોલ્લા અલ ખમીની, એમનું મૃત્યુ એ થઈ ગયું એ સાંભળી. લગભગ 28-29 તારીખે જ આ ઘટના, આ ખબર છે એ સમગ્ર દુનિયાની સામે આવી ગઈ હતી. ત્યાર પછી એ આખું યુદ્ધ છે ઈરાનની સરકારે ઇઝરાયલ અને અમેરિકા આ બંનેને વિરુદ્ધ એ ચલાવ્યું. એની વિશે પણ આપણને ખબર પડી. લગભગ અત્યારે આ 17મા દિવસે આ યુદ્ધ છે એ પહોંચી ચૂક્યું છે અને 17મા દિવસ બાદ પણ આ યુદ્ધ છે હજી સુધી બંધ થવાનું નામ નથી લીધું. એટલે કે ન તો ઈરાને એણે શરણાગતિ સ્વીકારી, ન તો ઇઝરાયલ અને અમેરિકા બંને સંયુક્ત રીતે હુમલાઓ એટલે કે એટેક કરવાનું ઓછું કર્યું. ત્યારે આપણી પાસે એક બીજી ખબર આવે છે, એક બીજી અપડેટ આવે છે. અપડેટ કંઈક એવી છે કે ઈરાનની અંદર જે સુપ્રીમ કમાન્ડરના બાદના એક વ્યક્તિ એટલે કે અલી લારીજાની, બરાબર, અલી લારીજાની છે એ એમનું મૃત્યુ થાય છે. હવે અહીંયા પ્રશ્ન તમને એવો ઊભો થશે કે સર, આ અલી લારીજાની કોણ છે? અલી લારીજાની એટલે કે અત્યારે હાલ ઈરાનના જે સુપ્રીમ કમાન્ડર પછીનો એક બીજો એવો વ્યક્તિનો ચહેરો છે અલી લારીજાની, કે જે આખી લડત છે, જે આખી લડાયક મિજાજ અત્યારનો જે ઈરાનનો હતો એને કમાન્ડ એ કરતો હતો, એટલે કે એને આદેશ આપતો હતો. તો ઈરાનના જે દ્વારા પણ આ ઓફિશિયલી પુષ્ટિ કરી દેવામાં આવી છે કે અલી લારીજાનીનું મૃત્યુ થઈ ગયું છે. એ મિસાઇલ એટેકની અંદર મૃત્યુ, ઇઝરાયલ દ્વારા ચલાવવામાં આવેલી મિસાઇલોના કારણે મૃત્યુ થયું છે. આના વિશે વિગતવાર ચર્ચા કરીએ કે હવે પછી ઈરાનનું શું થશે, આ યુદ્ધ છે એ કેટલા દિવસ સુધી હજી ચાલશે. વિગતવાર ચર્ચા કરીએ, જે તમારા માટે જાણવી ખૂબ જરૂરી છે અને તમને પણ ખ્યાલ છે કે આપણે કોઈ પણ જે એવા ન્યૂઝ છે એને વિશ્લેષણ કરીએ છીએ, સાચી હકીકત તમારી સામે છે એ આપણે મૂકીએ છીએ. તો વાત એવી છે કે ઈરાન ઇઝરાયલ જે યુદ્ધ છે એની અંદર અત્યારે અલી લારીજાનીની હત્યા થઈ છે અને એક નવો વળાંક એ હવે આવી ગયો છે. અને ઇઝરાયલની ડિફેન્સ ફોર્સિસ છે એના ઓફિશિયલી ટ્વિટર હેન્ડલ ઉપરથી આ વ્યક્તિ છે એનું જે જાહેરાત જે છે કરી દીધી. પછી એના બાદ એ ઈરાને કરી. તો આ જે છે એ અલ ખમીની છે. અલ ખમીની પછી આ ઈરાનના રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ કેવું હોય છે કે ભાઈ એ ઇલેક્ટેડ હોય છે, ચૂંટાઈને આવે છે. પણ આ સુપ્રીમ કમાન્ડર છે એ ચૂંટાઈને નથી આવતા, એ ધાર્મિક હોદ્દાથી આવે છે. એટલે એ ધર્મની રીતે જે છે ધાર્મિક હોદ્દાના આધારિત એને રાખવામાં આવે છે. તો આવી રીતે અલી લારીજાની છે એ આ અલી લારીજાની તમે જોઈ શકો છો કે સુપ્રીમ કમાન્ડરનો ડાબો હાથ એમ કહી શકાય કે બધી જ બાબતની અંદર એને ગાઈડ કરતા. તો હવે એકદમ સચોટ હુમલો થયો. ઇઝરાયેલે ઈરાનના ટોપ કમાન્ડર જે બસીજના ચીફ છે એને પણ મૃત્યુ પામ્યા, એટલે કે એને પણ મારી નાખેલા. હવે અહીંયા થયું એવું કે ઈરાનની અંદર અત્યારે નેતૃત્વ, લીડરશિપ લઈ શકે એવો કોઈ ચહેરો હાલ બચ્યો નથી. કમાન્ડ આપી શકે એવો કોઈ ચહેરો હાલ બચ્યો નથી. કારણ કે જે રીતે ઈરાન અત્યારે વર્ક કરી રહ્યું છે, ઈરાન પોતે કામ કરી રહ્યું છે અને ગમે તે રીતે કામ કરી રહ્યું છે, એમાં ચોક્કસથી અભાવ આપણે લાગીએ કે નેતૃત્વનો અહીંયા અભાવ છે. તો વાત એ છે. અને આ જેવી કાર્યવાહી થઈ, ઇઝરાયેલે આ કમાન્ડર એટલે કે સર્વોચ્ચ ટોપ કમાન્ડર એને મૃત્યુ પમાડ્યો, એટલે કે એને મારી નાખ્યો. એટલે તરત જ 61મી એવી એડિશન મિસાઇલ એટેક કરવાનું ઈરાને ચાલુ કર્યું. એટલે પ્રશ્ન એવો ઊભો થાય કે આ અલી લારીજાની છે કોણ? અલી લારીજાની છે એ ઇઝરાયલના સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના વડા છે. એટલે એમ માનીને આપણે ચાલીએ કે ધારો કે આ વસ્તુ પ્રધાનમંત્રી મોદી સાહેબની એક્ઝેક્ટ બાજુમાં હોય અને પ્રધાનમંત્રીને સિક્યોરિટીની બાબતમાં જો કોઈ સલાહ આપતા હોય એનએસએ જેવા, તો એવા વ્યક્તિ, એવા ટોપના એવા કમાન્ડર જે છે એમનું મૃત્યુ થાય છે. રાષ્ટ્રપતિ જે ઈરાનના છે પજેશ્કી, એના રઈસી અને પજેશ્કીના સમકક્ષ જ એને માનવામાં આવે છે. રઈસીનું તો મૃત્યુ થયું હતું, એના પછી અત્યારે હાલ પજેશ્કીયન છે એ સંભાળી રહ્યા છે. ઇઝરાયલ દ્વારા આ વ્યક્તિ ઉપર $10 મિલિયન છે એનું ઇનામ પણ હતું અને અત્યારે મફતમાં એકદમ ફ્રીમાં જે છે આ ઇઝરાયલના હાથમાં છે લાડુ પડી ગયો હોય એવું લાગે છે. હવે આ વસ્તુ આખી સમજો કઈ રીતે થયું. લારીજાનીના એક્સ હેન્ડલ ઉપરથી એક સંદેશો આપ્યો કે ઈશ્વરના સેવક શહીદ તરીકે જોડાયા, એટલે કે શહીદ થઈ ગયા. ત્યાં સુધી આ સીધું એના પોતાના ટ્વિટર હેન્ડલ, એક્સ હેન્ડલ છે એના ઉપર આપ્યું.
લારીજાનીના હેન્ડલ ઉપરથી આ છેલ્લી પોસ્ટ હતી અને એ છેલ્લી પોસ્ટ જે છે એ આપવામાં આવી. પછી અમેરિકાએ એ દાવો કર્યો કે 10 મિલિયનનું જેના ઉપર ઇનામ છે એવા અલી લારીજાનીનું મૃત્યુ થઈ ગયું છે. આઈડીએફ દ્વારા, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ દ્વારા એની સત્તાવાર પોતાના હેન્ડલ ઉપર પુષ્ટિ જે છે આ રીતે કરી દેવામાં આવી. એટલે આ વ્યક્તિ હવે આના પછી આની સાથે સાથે બીજો એક ટાર્ગેટ એ ઇઝરાયલે તોડી પાડ્યો, એટલે કે મારી નાખ્યો. ઈરાનને સંપૂર્ણ નેતૃત્વ વિહીન કરવાનું અત્યારે હાલ ઇઝરાયલ અને અમેરિકાનું લક્ષ્ય છે. ગમે તે રીતે આ યુદ્ધ છે લાંબુ ખેંચાય એમ હતું જ નહીં, પરંતુ ઈરાને એ પોતે તૈયારી કરીને જ બેઠું હતું. બરાબર. બીજો એક વ્યક્તિ એટલે કે ગુલામ રેઝા સુલેમાની અને એની સાથે બીજા 300 એવા જે ફાઇટર્સ છે એમને પણ મારી નાખવામાં આવ્યા છે. બસીજ ફોર્સિસના એ વડા છે. આ બસીજ ફોર્સિસના વડા એટલે કે આ એ વ્યક્તિ જે છે બસીજ ફોર્સિસના વડા, બરાબર, એ બસીજ ફોર્સિસના વડા એટલે કે સુલેમાની, ગુલામ રેઝા સુલેમાનીનું મૃત્યુ થાય છે. હવે આ કામ શું, આ ગુલામ રેઝા સુલેમાનીએ એવું તો શું કર્યું હતું? તમે થોડા સમય પહેલા, લગભગ 2 વર્ષ પહેલા એક એવી ખબર પણ સાંભળી હશે, એક અપડેટ લીધી હશે કે ઈરાનની અંદર મહિલાઓ છે હિજાબનો વિરોધ કરી રહ્યા છે. એટલે આ જે વ્યક્તિ એટલે કે ગુલામ રેઝા સુલેમાની એ બસીજ ફોર્સ એટલે કે એવી ઈરાનની અંદર એ ફોર્સ હતી, એવું એક દળ હતું કે જે મહિલાઓ જે શરિયત કાનૂનનું ઉલ્લંઘન કરે, હિજાબ ન પહેરે, તો એના વિરુદ્ધમાં કાર્યવાહી છે એ કરી શકતી હતી. એટલે એક રીતે મોરલ પોલીસિંગ કરવા માટે આ બસીજ ફોર્સિસ જે છે એ કામ કરતી હતી, જેથી કરીને જે શરિયત નિયમો છે એનું કડક પાલન થાય અને જો કોઈ મહિલા એ આવા નિયમોનું પાલન ન કરે તો એને કડકમાં કડક સજા પણ થાય. આમાં મહેસા અમીની કે જેણે આ હિજાબ ઉપરની લડત શરૂ કરી હતી ઈરાનમાં, એને જે છે મારી નાખવામાં આવી હતી અને ત્યાર પછી એના આખા જે વિદ્રોહ હતો એને પણ કચડી નાખવામાં આવ્યો હતો. એવા આ વ્યક્તિ એટલે કે ગુલામ રેઝા સુલેમાની એને પણ હાલ મારી નાખવામાં આવે છે. એટલે અત્યારે હાલ બંને જગ્યાએથી જે છે ગુલામ રેઝા સુલેમાની એનું પણ મૃત્યુ થઈ ગયું છે, અલી લારીજાની એનું પણ મૃત્યુ થઈ ગયું છે. તો આના કારણે નુકસાન ઈરાનને ખૂબ મોટું થયું છે. એટલું મોટું નુકસાન થયું છે કે કોઈ પણ કમાન્ડ કરી શકે એવો કોઈ વ્યક્તિ હવે કઈ બચ્યો નથી. ખામેનીનું મૃત્યુ, લારીજાનીનું મૃત્યુ, રઈસીનું મૃત્યુ, શમખાનીનું મૃત્યુ, આ બધાય, બરાબર. હવે બચ્યું કોણ? તો કે ઈરાનના ઇલેક્ટેડ જે છે એ રાષ્ટ્રપતિ પજેશ્કિયનને પણ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા સંયુક્ત રીતે ગમે તે રીતે ઓપરેશન પાડી અને આને ખતમ કરી દેશે. એટલે હવે ઈરાનનું કોણ, આનો પ્રશ્ન ઉભો થયો. એટલે આમ જોવા જાવ તો હવે ઈરાનના ખામેની પછીના સુપ્રીમ કમાન્ડર એટલે મોજતબા ખામેની, જે ઈરાનના સુપ્રીમ લીડરના પુત્ર છે, પજેશ્કિયન અત્યારે હાલમાં વર્તમાન રાષ્ટ્રપતિ છે. પછી અહેમદ વાહિદી છે, રિવોલ્યુશનરી ગાર્ડ જે છે એના સૌથી સર્વશ્રેષ્ઠ નેતા છે, વરિષ્ઠ નેતા છે. અને મોહમ્મદ બાગેર ગાલિબાફ. આ 4 વ્યક્તિઓ છે કે જે અત્યારે હાલ એક કમાન્ડર તરીકે બચ્યા છે અને આનો પણ વારો છે ધીમે ધીમે એ આવી જશે. ઈરાનમાં હંમેશા આવી રીતે 4 લોકોની લાઈન હોય, ડાઉન ધ લાઈન, કે ભાઈ આ મૃત્યુ થઈ જાય તો એની બદલામાં આવી જાય, આ મૃત્યુ થઈ જાય તો એની બદલામાં આવી જાય, એવી રીતે આખું એક ગોઠવાયેલું હોય. અને આ સાથે આ બધી ઘટનાઓ ચાલતી હતી ત્યારે એક એવી અફવા પણ ઉડી કે ઇઝરાયલના જે વડાપ્રધાન નેતન્યાહુ એનું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળો વિડીયો છે બહાર આવ્યો. એટલે આ બદલામાં અહીંયા બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાના ઇઝરાયલની અંદર રહેલા જે બ્રાન્ડ એમ્બેસેડર સાથે એક વિડીયો જાહેર કરી અને માહિતી આપી દીધી કે ભાઈ હું હજી જીવિત જ છું. ડીપ ફેક જે છે એ હતું એ બધી વસ્તુ પૂરી કરી દીધી. બરાબર. ઈરાનની અંદર જે છે હવે થયું એવું કે આ જેવી કાર્યવાહી થઈ ઇઝરાયલની, એટલે ઈરાને ઇઝરાયલ ઉપર અલગ અલગ બસ્ટર બોમ્બ જે છે એના દ્વારા કાર્યવાહી કરી અને એમાં અલગ અલગ મિસાઇલોથી પ્રહારો કર્યા અને ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ ઓલમોસ્ટ સફળ રહી. કેટલાક જ બોમ્બ છે એ ઇઝરાયલ ઉપર એ પડ્યા, પણ આયર્ન ડોમ છે એ સંપૂર્ણ નિષ્ફળ નથી ગયું. કેટલાક 99.9% જેટલા સચોટ એ રોયકા છે આયર્ન ડોમે, પણ કેટલીક મિસાઇલો છે ઇઝરાયલ ઉપર પડી. તો હવે અહીંયા એક બાજુથી અમેરિકાની અંદર પણ વિદ્રોહ, એટલે કે અમેરિકાની અંદર પણ વિરોધ છે એ ચાલુ છે. શા માટે વિરોધ ચાલુ છે? કે ઇઝરાયલની લડાઈમાં અમેરિકા એને સામેલ કરી દેવામાં આવ્યું છે. વાત હતી ઇઝરાયલની. અમેરિકાના ટેક્સ પેયરના પૈસાઓ છે એનો ઉપયોગ કરીને લગભગ બિલિયન્સ ટ્રિલિયન્સ ઓફ ડોલર છે આ યુદ્ધ પાછળ ખર્ચાઈ રહ્યા છે અને એ
એ અમેરિકાની અંદર પણ ઘણા લોકોને મંજૂર નથી. એટલે અમેરિકાના ટોપના ટેરરિઝમ એક અધિકારી છે એનું રાજીનામું આપી દેવામાં આવ્યું છે કે જબરજસ્તીથી ઈરાન ઇઝરાયલના સાથે આ અમેરિકાને જોડી દેવામાં આવ્યું. આ કાર્યવાહીની કોઈ જરૂર નહોતી અને વાસ્તવિકતા જે છે એ અત્યારે હાલ આ રીતે છે. આમ જોવા જાવ તો ઈરાન પાસે અમેરિકા સુધી પહોંચી શકે એવી કોઈ મિસાઇલ હજી સુધી છે નહીં, એટલે અમેરિકાને એ ખતરો તો નથી. પરંતુ અહીંયા આવનારા સમયમાં શું થશે એ હવે આપણે વાત કરીએ જોઈએ તો પહેલું કે ઈરાન છે નેતૃત્વ વિહીન થઈ ગયું છે. ટૂંક સમયમાં આવનારા સમયમાં યુદ્ધ છે એ પૂરું થશે ને થશે. અને એની સામે બેન્જામિન નેતન્યાહુએ પોતે ટ્વિટર હેન્ડલ ઉપરથી પણ કીધું છે કે 20 માર્ચે નવરોઝ છે અને નવરોઝના સમયે આ નવરોઝના દિવસે આ વસ્તુ સમાપ્ત થઈ જશે. એણે ઈરાનના લોકોને પણ અપીલ કરી છે કે અમે ઉપરવાળા બધાને મારી નાખ્યા છે, તો હવે તમે અંદરથી સત્તા લ્યો અને અમે તમને સપોર્ટ કરીએ, એટલે તમે અંદરથી વિદ્રોહ કરો અને અમે તમને સપોર્ટ કરીએ. આ રીતે અત્યારે હાલ કાર્યવાહી વિશ્વમાં ચાલી રહી છે. ઇઝરાયલને આત્મવિશ્વાસ છે કે તહેરાનની અંદર હજી પણ જો જરૂર પડી તો ઘૂસીને મોસાદ એ તમામ ટાર્ગેટ છે એને એલિમિનેટ કરી દેશે. અહીંયા અમેરિકાની એક શંકાસ્પદ ભૂમિકા છે કે ટેકાની સાથે અમેરિકાની અંદર જે છે એનું અત્યારે લોબિંગ ઇઝરાયલ તરફી છે. ગમે એ થાય ઇઝરાયલની હારે આપણે લેવાનું. એટલે આ રીતે અત્યારે અમેરિકાની અંદર ને અંદર અત્યારે લોકો છે વિરોધનો સૂર એ ઉઠાવી રહ્યા છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે હવે આ યુદ્ધ લાંબુ ખેંચાય એવું નથી. લગભગ હું એમ કહું છું કે 20 થી 25 તારીખ સુધીમાં આ યુદ્ધ છે એનો સમાપ્તિ છે થઈ શકે છે. અને જ્યારે યુદ્ધની સમાપ્તિ થશે ત્યારે પણ આપણે એક સેશનના માધ્યમથી તમને આ બાબત છે એ જણાવવાની કોશિશ કરશું. તમને કેવો લાગ્યો આ સેશન એના વિશે ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવજો, આપનો અભિપ્રાય જણાવજો અને જોડાયેલા રહેજો ઇન્સ્પાયર ગુજરાતની સાથે, જ્યાં તમને હું કોઈ પણ સારી એવી ન્યૂઝ છે એનું એક આખું વિગતવાર વિશ્લેષણ જે છે કરી અને આપું છું. મળીશું નેક્સ્ટ આવા કોઈ સેશનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.